અમેરિકામાં રાષ્ટ્રભાષા હિન્દીનું શિક્ષણ મેળવવાનો ક્રેઝ વધતો જાય છે. આથી હિન્દી અભ્યાસક્રમને લગતા કોર્સમાં પણ વધારો થયો છે. છેલ્લા 2 વર્ષમાં પહેલાની સરખામણીમાં હિન્દી ભણવાનું પ્રમાણ 10 ગણું વધ્યું છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી શીખવતી સ્કૂલોની સંખ્યા 20 ગણી વધી છે. અમેરિકાની કુલ 90 સ્કૂલોમાં હિન્દીનો કોર્સ ચાલે છે. એક માહિતી અનુસાર અમેરિકામાં હિન્દી ભાષા શીખનારાની સંખ્યા વધીને 14,000 થઈ છે. તો મહત્વનું છે કે સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિન્દી શીખાય છે. અમેરિકાના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોમાં હિન્દીના જુદા જુદા વિભાગો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો કુલ 12 જેટલી યુનિવર્સિટીએ હિન્દી વિભાગ શરૂ પણ કર્યો છે. તો હિન્દી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહ્યો છે. અમેરિકા અને કેનેડામાં વસતા ભારતના વિવિધ ભાષી લોકોને કોમ્યુનિકેશન માટે અંગ્રેજી ઉપરાંત હિન્દી પણ મહત્વની સાબિત થઈ છે. ભારતમાં 65 કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં હિન્દી વિશેષ બોલાય છે. હિન્દી એક એવી ભાષા છે જેમાં લોકો સરળતાથી પરસ્પર જોડાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.